નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શિવશય કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એડ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું લાસ્ટ ચેપ્ટર ઓર લાસ્ટ યુનિટ નંબર 4 કોસ્ટ ઓફ કેપિટલની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ અવર લાસ્ટ યુનિટ કોસ્ટ ઓફ કેપિટલ. તો ચલો સ્ટુડન્ટ્સ સૌથી પહેલા જોઈએ ઇન્ટ્રોડક્શન. While evaluating capital investment proposals according to the sophisticated capital budgeting technique wise net present value, it has been explained that cost of capital is the criterion to accept or reject proposal. એટલે જ્યારે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના પ્રપોઝલ જે છે એને ઇવેલ્યુએટ કરવા માટે જે કેપિટલ બજેટિંગની ટેકનિક છે જેમ કે નેટ પ્રેઝન્ટ વેલ્યુ, તો એવું સમજાવે છે કે કોસ્ટ ઓફ કેપિટલ જે છે એ કોઈ પ્રપોઝલ છે એને એક્સેપ્ટ કરું કે રિજેક્ટ કરું એના માટે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ફરીથી જ્યારે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના જે અલગ અલગ પ્રપોઝલ્સ છે, ઓપ્શન અવેલેબલ હોય છે, એને ઇવેલ્યુએટ કરવા માટે જે કેપિટલ બજેટિંગની જે વેરિયસ ટેકનિક્સ જે છે એ ટેકનિક્સને સમજવા માટે કોસ્ટ ઓફ કેપિટલ જે છે એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. પછી cost of capital may be defined as the minimum rate of return the firm requires from investment in order to maintain the value of the firm in the marketplace. તો cost of capital જે છે એની ડેફિનેશન શું છે? The minimum rate of return the firm requires from investment in order to maintain the value of the firm in the marketplace. એટલે જે કોઈ પણ ફર્મ છે એ ફર્મની વેલ્યુ જે છે માર્કેટ પ્લેસમાં મેન્ટેન કરવી હોય તો એના માટે જે ઇન્વેસ્ટમેન્ટમાંથી જે મિનિમમ રેટ ઓફ રિટર્ન જે છે જે રિક્વાયર હોય છે એ છે કોસ્ટ ઓફ કેપિટલ. ધ મિનિમમ રેટ ઓફ રિટર્ન ધ ફર્મ રિક્વાયર્સ ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે ઇન્વેસ્ટમેન્ટમાં જે મિનિમમ રેટ ઓફ રિટર્નની જે રિક્વાયરમેન્ટ હોય છે તો શેના પર્પઝથી? માર્કેટ પ્લેસમાં ફર્મની વેલ્યુ જે છે મેન્ટેન રહે એ પર્પઝથી. તો એ જે કોસ્ટ છે એ શું છે? કોસ્ટ ઓફ કેપિટલ. Its components are as follows. First, return at zero risk level. જે રિટર્ન જે છે એમાં રિસ્ક લેવલ 0 છે, એટલે કોઈ જ રિસ્ક રહેલું નથી. પછી it is measured with the help of degree of variability in operating profit due to change in sales volume or operating leverage. કે જે કોસ્ટ ઓફ કેપિટલ જે છે એ ડિગ્રી ઓફ વેરિયેબિલિટી જે છે ઓપરેટિંગ પ્રોફિટને જે સેલ્સ વોલ્યુમ અથવા તો ઓપરેટિંગ લેવરેજમાં જે ચેન્જીસ આવતા હોય છે એના લીધે ઓપરેટિંગ પ્રોફિટમાં પણ જે ચેન્જીસ આવે છે તો એનું મેઝરમેન્ટ જે છે એ ડિગ્રી ઓફ વેરિયેબિલિટીથી કરવામાં આવે છે. થર્ડ છે પ્રીમિયમ ઓન ફાઇનાન્શિયલ રિસ્ક બેઝડ ઓન ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ. કે જે પ્રીમિયમ ઓન ફાઇનાન્શિયલ રિસ્ક જે છે એ શેના પર બેઝ કરે છે? ફાઇનાન્શિયલ લિવરેજની ડિગ્રી ઉપર. ધેટ મીન્સ ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ. જે ફાઇનાન્શિયલ રિસ્કનું જે પ્રીમિયમ જે છે એ ફાઇનાન્શિયલ લિવરેજના ડિગ્રી પર બેઝ કરે છે. કોસ્ટ ઓફ કેપિટલનું ફોર્મ્યુલા છે K ઇઝ ઇક્વલ ટુ R0 પ્લસ B પ્લસ F. તો જે K છે એ K ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ ઓફ કેપિટલ. જે કેપિટલ K છે એનો મિનિંગ શું થાય છે? કોસ્ટ ઓફ કેપિટલ. R0 છે એટલે રિટર્ન એટ ઝીરો રિસ્ક લેવલ. B છે એટલે પ્રીમિયમ ફોર બિઝનેસ રિસ્ક. અને F છે એ છે પ્રીમિયમ ઓન ફાઇનાન્શિયલ રિસ્ક. ફરીથી સ્ટુડન્ટ્સ કોસ્ટ ઓફ કેપિટલનું ફોર્મ્યુલા છે K ઇઝ ઇક્વલ ટુ R0 પ્લસ B પ્લસ F, જેમાં K that means cost of capital, R0 that means return at zero risk level, B is equal to premium for business risk અને F that means premium on financial risk. તો હવે આગળ વધીએ. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈએ ઇમ્પોર્ટન્સ ઓફ કોસ્ટ ઓફ કેપિટલ. Cost of capital is an important factor in capital budgeting, appraisals and investment decisions. It is used as hurdle rate and also as rate of discounting for calculating present value of future cash flows.
Project evaluation and post-project evaluation both can be done with reference to cost of capital. It is useful in financing and dividend decisions also. તો cost of capital જે છે એ capital budgeting valuation, appraisal that means valuation, and investment decisions કે જ્યારે investment decision લેવા હોય છે ત્યારે important role play કરે છે. જેમ આપણે આગળ જોયું કે it is an important factor for deciding the value and investment decision લેવા હોય અથવા capital budgeting appraisals કરવું હોય તો એના માટે cost of capital જે છે important factor છે. પછી cost of capital જે છે hurdle rate of discounting for calculating present value of future cash flows કે જ્યારે future cash flows જે છે અથવા તો present value જે છે એ નક્કી કરવી હોય ત્યારે પણ એનો ઉપયોગ થાય છે. પછી પ્રોજેક્ટ ઇવેલ્યુએશન, જે કોઈ પ્રોજેક્ટ છે એનું ઇવેલ્યુએશન કરવું હોય, અથવા તો પોસ્ટ પ્રોજેક્ટ ઇવેલ્યુએશન, પ્રોજેક્ટ ફિનિશ થઈ ગયા પછી એનું ઇવેલ્યુએશન કરવું હોય તો એના માટે પણ કોસ્ટ ઓફ કેપિટલ જે છે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. It is useful in financing and dividend decision also. Cost of capital જે છે એ ફાઇનાન્સ અને ડિવિડન્ડ ડિસિઝન લેવા હોય ત્યારે પણ ઉપયોગમાં આવે છે. ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ ઓફ કેપિટલ. તો હવે કોસ્ટ ઓફ કેપિટલ જે છે એના ક્લાસિફિકેશન, એના ટાઈપ્સ શું છે, કયા કયા પ્રકાર હોઈ શકે? તો પહેલું છે એક્સપ્લિસિટ કોસ્ટ, ઇમ્પ્લિસિટ કોસ્ટ, સ્પેસિફિક કોસ્ટ, એવરેજ કોસ્ટ, માર્જિનલ કોસ્ટ, આફ્ટર ટેક્સ એન્ડ બિફોર ટેક્સ કોસ્ટ. તો સ્ટુડન્ટ્સ આ જે 6 ક્લાસિફિકેશન જે છે કોસ્ટ ઓફ કેપિટલના એનું ડિસ્કશન આપણે મેનેજરિયલ ઇકોનોમિક્સમાં જે કોસ્ટ એનાલિસિસ ચેપ્ટર છે એમાં આ બધી કોસ્ટનું આપણે ડિસ્કશન કરેલું છે. તો સ્ટુડન્ટ્સ તમે આ કોસ્ટને સમજવા માટે એ વિડીયો રેફર કરી શકો છો. તો સ્ટુડન્ટ્સ એમાં કોઈ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે ફોન કરીને ઓર મેસેજ કરીને પૂછી શકો છો. ફરીથી ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ ઓફ કેપિટલમાં જે એક્સપ્લિસિટ કોસ્ટ છે, ઇમ્પ્લિસિટ કોસ્ટ છે, સ્પેસિફિક, એવરેજ, માર્જિનલ, આફ્ટર ટેક્સ એન્ડ બિફોર ટેક્સ કોસ્ટ જે છે એ આપણે મેનેજરિયલ ઇકોનોમિક્સમાં જે કોસ્ટ એનાલિસિસ ચેપ્ટર છે એમાં આપણે એનું ડિસ્કશન ઓલરેડી કરેલું છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ હવે આગળ વધીએ. તો હવે આપણે જોઈએ કેલ્ક્યુલેશન ઓફ કોસ્ટ ઓફ કેપિટલ. તો સૌથી પહેલું કેલ્ક્યુલેશન છે કોસ્ટ ઓફ ડેપ્ટ. કોસ્ટ ઓફ ડેપ્ટ કેન બી કેલ્ક્યુલેટેડ બાય ધ ફોલોઇંગ ફોર્મ્યુલા. તો જે કોસ્ટ ઓફ ડેપ્ટ છે એનું ફોર્મ્યુલા છે KD into bracket before tax is equal to interest on debt, that means I, divided by amount of net proceeds of debt. એટલે KD is equal to I upon NP. Cost of capital નું first formula છે KD into bracket before tax is equal to interest on debt divided by amount of net proceeds of debt, that means NP. or KD after tax, જ્યારે before tax નું કેલ્ક્યુલેશન કરવું હોય તો I upon NP છે. after tax નું કેલ્ક્યુલેશન કરવું હોય KD after tax તો is equal to interest on debt divided by amount of net proceeds of debt into bracket 1 minus tax rate. ફરીથી after tax નું ફોર્મ્યુલા છે interest on debt divided by amount of net proceeds of debt. એટલે કે I upon NP જે છે સેમ રહેશે પણ એમાંથી 1 minus tax rate જે છે NP into bracket 1 minus tax rate જે છે એ એડ થયું છે નવું. પછી if a company is a loss making one or income tax is not applicable to it, then cost of debt before tax formula is applicable. તો હવે આપણે જે બે ફોર્મ્યુલા જોઈએ before tax અને after tax, તો before tax જે છે એ ક્યારે આપણે એપ્લાય કરવાનું? તો જે કંપની જે છે એ લોસ કરતી હોય અથવા તો ઇન્કમ ટેક્સ જે છે એ કંપની માટે એપ્લિકેબલ ન હોય ત્યારે બિફોર ટેક્સ વાળી જે ફોર્મ્યુલા છે એ એપ્લાય કરવાની. પછી when a company pays income tax,
then cost of debt after tax formula will be applicable. જ્યારે કંપની જે છે ઇન્કમ ટેક્સ પે કરતી હોય તો આફ્ટર ટેક્સ વાળી ફોર્મ્યુલા છે એપ્લાય થાય. ફરીથી બિફોર ટેક્સ વાળી ફોર્મ્યુલા છે ક્યારે? તો બે વસ્તુ યાદ રાખવાની, જ્યારે કંપની લોસ કરતી હોય અથવા તો ઇન્કમ ટેક્સ જે છે પે કરતી ન હોય ત્યારે કોસ્ટ ઓફ ડેટ બિફોર ટેક્સ જે છે બિફોર ટેક્સ વાળી ફોર્મ્યુલા એપ્લાય કરવાની. અને જો કંપની ઇન્કમ ટેક્સ પે કરતી હોય ત્યારે આપણે આફ્ટર ટેક્સ વાળી ફોર્મ્યુલા જે છે એ એપ્લાય કરવાની. Amount of debt shall be after consideration of issue expenses or flotation cost, premium or discount on issue, and premium or discount on redemption. કે જે amount of debt છે એ ક્યારે કન્સિડર કરવાની? તો after consideration of issue expense હોય, flotation cost છે કે પછી પ્રીમિયમ હોય અથવા તો ઇશ્યુ પર ડિસ્કાઉન્ટ પ્રોવાઈડ કરવામાં આવેલું હોય કે ડિસ્કાઉન્ટ ઓન રિડમ્પશન જે છે કન્સિડર કરી લીધા પછી અમાઉન્ટ ઓફ ડેટ છે કન્સિડર થાય. ઓકે, તો સ્ટુડન્ટ્સ આ હતું કોસ્ટ ઓફ ડેટ. હવે આગળ જોઈએ તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈએ કોસ્ટ ઓફ ઇક્વિટી શેર કેપિટલ. તો કોસ્ટ ઓફ ઇક્વિટી શેર કેપિટલ કેન બી કેલ્ક્યુલેટેડ બાય ફોલોઈંગ ફોર્મ્યુલા. તો આ ફર્સ્ટ છે ઇન્કમ એપ્રોચ. KE is equal to earning per share upon net proceeds of share. Earning per share, that means EPS upon NP, net proceeds of share. Or KE is equal to dividend per share upon net proceeds of share. તો ઇન્કમ અપ્રોચ હોય તો એની ફોર્મ્યુલા બે છે, EPS upon NP અને DPS upon NP. DPS that means dividend per share અને EPS that means earning per share. પછી ઇન્કમ ઓર ડિવિડન્ડ વિથ ગ્રોથ અપ્રોચ. જો ગ્રોથ અપ્રોચ આપેલો હોય તો એનું ફોર્મ્યુલા શું થશે? KE is equal to EPS divided by NP plus growth rate. જો ગ્રોથ રેટ આપેલો હશે તો પછી એનું ફોર્મ્યુલા થશે KE is equal to EPS upon NP plus growth rate. અથવા જે સેકન્ડ ફોર્મ્યુલા છે એ છે DPS upon NP plus G, that means growth rate. Growth rate may be determined on the basis of dividend rate or earning per share. Growth rate જે છે એ કેવી રીતે ડિટરમાઇન થઈ શકે? તો ડિવિડન્ડ રેટના બેઝ પર અથવા તો અર્નિંગ પર શેરનો જે બેઝ છે એના પર ગ્રોથ રેટ જે છે એ ડિટરમાઇન થઈ શકે છે. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈએ રિયલાઇઝ્ડ વેલ્યુ એપ્રોચ. In case of a successful company, actual value realized by shareholder from investment in the company or market price of share can be used as basis for calculating cost of equity share. એટલે જે cost of equity share જે છે એના કેલ્ક્યુલેશન માટે શેની જરૂર પડે છે? તો જે કંપની સક્સેસફુલ હોય તો કેવી રીતે સક્સેસફુલ કે શેર હોલ્ડરમાં બાય શેર હોલ્ડર ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ કંપની, કંપનીમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ થયેલું હોય અથવા તો માર્કેટ પ્રાઇસ ઓફ શેર જે છે એના દ્વારા જે શેર હોલ્ડર થ્રુ કંપનીને જે પ્રોફિટ થયેલો હોય તો એના બેઝિસથી કોસ્ટ ઓફ ઇક્વિટી શેર જે છે એ કેલ્ક્યુલેટ થઈ શકે છે. ફરીથી, ઇન કેસ ઓફ અ સક્સેસફુલ કંપની, એકચ્યુઅલ વેલ્યુ રિયલાઇઝ બાય શેર હોલ્ડર કે જ્યારે શેર હોલ્ડર થ્રી કોઈ એકચ્યુઅલ વેલ્યુ રિયલાઇઝ થઈ હોય તો કેવી રીતે? ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ કંપની, કંપનીમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ થયેલું હોય અથવા તો જે માર્કેટ પ્રાઇસ જે છે શેરની એના દ્વારા જે એકચ્યુઅલ વેલ્યુ રિયલાઇઝ થઈ હોય તો એવી કંપની જે છે એના માટે કોસ્ટ ઓફ ઇક્વિટી શેર કેલ્ક્યુલેટ થઈ શકે છે. Actual value realized means dividend earned, bonus share received and capital gain earned due to increase in market price of share. Actual realized value એટલે શું કે જ્યારે માર્કેટ પ્રાઇસ ઓફ શેર વધે છે તો એના લીધે જે ડિવિડન્ડ અર્ન થાય છે, બોનસ શેર રિસીવ થાય છે એન્ડ કેપિટલ ગેઇન અર્ન થાય છે એને એકચ્યુઅલ રિયલાઇઝડ વેલ્યુ કહે છે. તો રિયલાઇઝડ વેલ્યુ એપ્રોચ પછી હવે આપણે જોઈએ કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર કેપિટલ. કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર કેપિટલ કેન બી કેલ્ક્યુલેટેડ બાય ફોલોઈંગ ફોર્મ્યુલા. KP is equal to DPS upon NP.
It is just like cost of debt before tax. તો સ્ટુડન્ટ્સ આ હતું કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર કેપિટલ અને રિયલાઇઝ્ડ વેલ્યુ એપ્રોચ. તો સ્ટુડન્ટ્સ હવે આપણે લાસ્ટ જે છે કોસ્ટ ઓફ રિટેન્ડ અર્નિંગ્સ. It can be calculated by the following formula. KR is equal to expected rate of return into bracket 1 minus marginal tax rate of shareholder into bracket 1 minus brokerage payable by shareholder upon net proceed of share or market price of share. ફરીથી cost of retained earnings છે એનું ફોર્મ્યુલા શું છે? Expected rate of dividend into bracket 1 minus marginal tax rate of shareholder into bracket 1 minus brokerage payable by shareholder upon net proceed of share or market price of share. If company is growing, then growth factor also be added. જો કંપની જે છે એ ગ્રો એટલે કે એમાં ડેવલપમેન્ટ થતું હોય તો જે ગ્રોથ ફેક્ટર જે છે એ પણ રિટેન અર્નિંગ્સમાં એડ કરવામાં આવે છે. તો સ્ટુડન્ટ્સ આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. જો કોઈ ડાઉટ હોય તો કોલ ઓર મેસેજ કરીને પૂછી શકો છો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.